સિય બ્રહ્મ વિચાર પસારા સરસરી બ્રહ્મ વિચાર પસારા। સાધુની વંદના કરીએ ને ત્યારબાદ સંતોની વંદના કરતા બહુ સરસ વાત લખી। સાધુ અને સંતોની અલગ અલગ વંદના શું કામ કરી? બંનેની ભેગી કરી નાખે તો ન ચાલે। પણ અહીંયા તુલસીદાસજીએ ખુલાસો કર્યો કે સંત કોને કહેવાય? શાંતિ પમાડે તેને રે સંત કહીએ, જે પોતે હકે બેહે ને બીજાને ઈ આ સમાજના સંત સમજાય તો પોતે હકે બેહે અને બીજાને ઈ બધાય સંતોની વ્યાખ્યામાં આવે। અહીંયા બહુ સરસ મજાની વાત કરી કે જે બીજાનું દુઃખ જોવે અને તરત એના હૃદયમાં દ્રવીભૂત થાય। વૈષ્ણવ ધન તો તેને રે કહીએ કે જે પીડ પરાઈ એ સાચા સંત। પર ઉપકાર વચન મન કાયા, પર ઉપકાર વચન મન કાયા। સંત સહજ સ્વભાવ ખગરાયા, સંત સ્વભાવ ખગરાયા। સંત કોને કહેવાય બાલા? જ્યાં નહીં કોઈ પણ પ્રકારના તંત એનું નામ સંત। એક જ લીટીમાં કેવું હોય તો આજે કથા ઉપર ઉતારે 4-5 બહેનો બેનડીઓ મળવા આવી, માતાઓનો ભાવ હતો અને મળવા માટે આવ્યા। એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો વાલા, મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે આપણે કોઈ એવા મોટા કથાકાર કે અમને મળવું હોય તો આજ ટાઈમે આવવું, અમે તો કોઈને મળતા નથી। સમજાય છે? શરૂઆત હોય ને શરૂઆત ત્યારે બધાને મળતા હોય, સમજાય તો પછી થોડોક સમય આગળ વધે ને પછી કે હવે કોઈને મળતા, સમજાય છે? મોટા બનવામાં બહુ મજા, નાના બનવામાં જે મજા છે ને વાલા ઈ મોટા બનવામાં નથી હો, સમજાય તો? એટલે હું તો મને કોઈ મળવા આવે તો હું બહુ રાજી થાઉં। કાલે કોઈ બેન કહેતા હતા, દાદા અમારા ઘરે પધરામણીમાં આવશો? તમે બોલાવશો તો ચોક્કસ આવશું। ઈ બાને કમસે કમ બ્રાહ્મણના પગલા તમારી જગ્યામાં પડે, ઈ બાને કમસે કમ ઠાકોરજીના પગલા તમારા ઘરમાં પડે વાલા, શું કામ નહીં આવ્યો? પણ એવો ભાવ હોવો। આ જગ્યામાં રામકથા શું કામ આવી? વૃંદાવનના એક સંત પાસે મેં સાંભળેલું, વૃંદાવનના એક સંતના મોઢે, એટલે કે રાજેન્દ્રદાસજી મહારાજ એમના મુખે મેં સાંભળેલું કે એક વખત ભગવાન શિવ અને મા ભવાની, ધ્યાન આપજો, આ પધરામણી હું કામ કરવામાં આવે? રામકથા આપણને એમને નથી મળી વાલા, આ તો નારાયણભાઈના અને અમારા સ્વર્ગસ્થ મંજુલાબેન એનું પુણ્ય જાગ્યું ત્યારે અહીંયા રામકથા આવી છે વાલા। એ તો પૂછો નારાયણભાઈને કેટલી મહેનત કરીએ ત્યારે કથા આવે। છેક છેક સુધી ગામના છેવાડે જઈને આમંત્રણ આપી આવ્યા છે। આ એનો સ્નેહ છે એટલે બધા ખેંચાઈને આવે છે। એટલે શિવ અને મા ભવાની એક દિવસ વન વિચરણ કરતા હતા, એવામાં એક જગ્યા આવી અને એ જગ્યાને જોઈ અને શિવજી એ જગ્યામાં આળોટવા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા, નાચવા લાગ્યા જગ્યાને જોઈને। એટલે માં ભવાનીએ સહજ પૂછ્યું કે બાબા કેમ તમે આ જગ્યાએ આવી રીતે આની રેતીમાં માથે લગાવો છો, આવી રીતે આ ધરતી ઉપર આળોટો છો, નૃત્ય કરો છો? ત્યારે ભોળાનાથે બહુ સરસ વાત કરી કે દેવી, હું આ ધરતી ઉપર એટલા માટે આળોટ્યો, એટલા માટે આ ધરતીને મેં વંદન કર્યા, કારણ કે આ ધરતી ઉપર
1000 વર્ષ પહેલા અહીંયા રામકથા થયેલી છે, એટલા માટે હું આ ધરતીની અંદર આલોટો છું, વંદન કરું છું આ ધરતીને. અને ત્યારબાદ શિવ અને ભવાની ત્યાંથી થોડાક આગળ હાલ્યા. વન વિતરણ કરતા 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 થોડોક સમય વ્યતીત થયો અને આગળ જતા બીજું પણ એક વન આવ્યું અને ભગવાન ભોળાનાથે પાછું સહજ એ જ લીલા. જ્યાં સારી ધરતી ભગવાન ભોળાનાથે જોઈ અને પાછા એ ધરતીમાં ભગવાન ભોળાનાથ આળોટવા મળ્યા. ભગવાન એ ધરતીના રજને લઈને માથે ચડાવવા લાગ્યા. એટલે પાર્વતીએ રોક્યા કે બાબા શું અહીંયા રામકથા થયેલી? બાબા હે સ્વામીનાથ, અહીંયા પણ રામકથા થયેલી. અને તેદી જે ભગવાન ભોળાનાથ બોલ્યા છે, તમે જો ડાયરી ને પેન લાવ્યા હોય તો એમાં લખજો, ને ન લાવ્યા હોય તો આ દિલડાની ડાયરીમાં લખજો વાલા. તેદી ભોળાનાથ એમ બોલેલા કે દેવી, અહીંયા 1000 વર્ષ પછી ત્યાં કથા થયેલી એમ વાત કરી, અને અહીંયા હજી 1000 વર્ષ પછી કથા થવાની છે, એટલા માટે હું આ જગ્યાને વંદન કરું છું. સમજાય છે? એટલે આ ધરતી પાવનકારી છે તમારી પલસાણાની વાલા. એટલા માટે રામ અહીંયા આવ્યા. દંડકારણ્યમાં વન વિચરણ કરતા હતા. ગઈકાલે આપણે જોઈ ગયા. તો સંતોની ને સાધુની અલગ વંદના કેમ કરી, મારે તમને મૂળ વાત એ સમજાવવી છે. કારણ કે સંત એટલે પ્રયાગ. સંત એટલે પ્રયાગ, હાલતું ચાલતું તીર્થ. સંત એટલે કોણ? કે અહીંયા 9 દિવસની કથા પતે એટલે બીજા ગામમાં, બીજા ગામમાં પતે એટલે ત્રીજા ગામમાં. એટલા માટે સાધુ અને સંતોની અલગ અલગ વંદના કરી. કારણ કે સંત છે ને એ પ્રયાગ છે, અને પ્રયાગની અંદર 3 નદીઓ છે: ભક્તિની ગંગા, કર્મની યમુના અને બ્રહ્મ વિદ્યા રૂપી સરસ્વતી. ત્રિવેણી સંગમ. ભાગવતમાં પણ દેવહૂતિ માને માં કપિલ કહે છે કે સંત એટલે કોણ? કે તિતિક્ષવઃ કારુણિકા સુહૃદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણ. કે હે માં, હું કેટલું સંતોનું વર્ણન કરું. અહીંયા તુલસીદાસજી મહારાજ કહે છે સંત કોને કહેવાય? કે કબીરા ખડા બાजार में मांगे सबकी खेर. कबीरा खड़ा बाजार में मांगे सबकी खेर. અને ના કાહુ સે દોસ્તી, ના કાહુ સે વેર. એનું નામ સંત. અને એવા સંતો, ઈ તો ઈશ્વરની દયા હોય ને તો જ આપણને સારા સંતો આંગણે આવે હો, તો જ સંતો મળે. બાકી ઈશ્વરની દયા વગર સારા સંતો આંગણે આવતા. ઈ તો તમારું આંગણું કઈક પુણ્યશાળી હોય, કઈક ભાગ્યશાળી હોય. આ પરિવારે કેટલી પ્રાર્થના કરી હશે વિચાર કરો, ત્યારે એના આંગણે આવડું સરસ મજાનું કથાનું આયોજન, અને આટલા બધા સગા સંબંધીઓ, સ્નેહીઓ. એટલે મારે તમને કહેવું છે કે સંતોની દયા થાય તો શું થાય જીવનમાં, અને સંત જીવનની અંદર કેવી ક્રાંતિ કરાવી શકે. મને તમને મિલે કોઈ એસા સંત ફકીર અને પહોંચા દે ભવદરિયા કે. એટલે મારે તમને શીખવાડવું છે કે સંતોના સંગમાં અને ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ રે. એવા જો સાચા સંત મળ્યા હોય તો એ સંતોની આપણને ઓળખાણ થવી, એ સંતને આંગણે આવેલાને આપણને ઓળખતા આવડવું. એટલા માટે કોઈ કવિ બહુ સરસ મજાની વાત કરે છે કે શું કહેવાનું? જો ઊભું થવું હોય તો 2 મિનિટ થઈ જાજો, કેમ કે આપણે કથા ઘણી બધી છે, અને આજે કથા મારે શિવ વિવાહ સુધી પાછું પહોંચવાનું છે. બરાબર? પછી કદાચ આગળ ઊભું થવાનો અવસર આવે ખરો ને કદાચ ન આવે. હા, આમાં તો પછી કથાનો દોર પકડશું એટલે પછી. પણ આજે સોમવાર અને મારા મહાદેવજી હે, તો આપણે કહીશું એ મહાદેવે દયા કરી છે. એટલા માટે હું કહેવાનું કે સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં હું કહેવાનું જીવન ઝુકાવી દઈએ રે. સંતોના સંગમાં ભક્તિના રંગમાં જીવન ઝુકાવી
સંતોનો સંગ લાગે પછી શું થાય? અને દુનિયાનું માના ભૂલીને, અને દુનિયાનું ભાના ભૂલીને, અને દુનિયાનું માના ભૂલીને, ગુણલા ગોવિંદના કહીએ રે, ગુણલા ગોવિંદના કહીએ રે, ગુણલા રાઘવના કહીએ રે, ગુણલા રાઘવના કહીએ રે. અરે સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ રે. સંતોના રે. હલો જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે સુખમાં ને દુઃખમાં સબકા ધરીને સમાન દુઃખમાં સંતાન ભક્તિનો પાઠ બાંધી લઈએ રે. અરે સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ રે. સંતોના સંગમાં ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ રે. સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ રે. સંતોના સંગમાં ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ રે. એવો મળ્યો છે રૂડો માનવનો મનકો, એવો મારો જરૂર માનવનો માર્ગો, એવો મળ્યો છે રૂડો માનવનો મનકો, એવો મારો જરૂર માનવનો માર્ગો, માનવનો મનકો વાલા માનવનો મનકો, માનવનો માર્ગો વાલા માનવનો માર્ગો. એને સખત કરી લઈએ રે. સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ રે. રાખે તેમ રહીએ રે. સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં જીવન ઝુકાવી દઈએ રે. જીવ કહે ધનવાન સુખી, ધનવાન કહે સુખ રાજા કુમારી, રાજા કહે મહારાજ
ચરણ ઝુકાવી દઈએ રે. સમજાય છે? એટલા માટે તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે મૃદ મંગલમય સંત સમાજ. તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે આ સરોવર એવું છે કે આ સરોવરની અંદર કાગડો આવે ને કાગડો કદાચ સ્નાન કરે ને તો એ કોયલ બની જાય, પણ શરત એટલી કે અહીંયા સુધી આવવો. સમજાય છે? આ કાગડો અને કોયલ, હવે કાગડો એ કાળો અને કોયલ પણ, છતાંય લોકો કોયલ મકાન ઉપર બોલતી હોય ને તો બોલવા દેશે. બોલવા દે કોઈ? કોને ન બોલવા દે? પથ્થરો મારે ને. સમજાય છે? કૌવા કિસકા ધનહરી લેતા, કોયલ કિસકો દે દેતી. કાગડો કઈ કોઈનું લઈ જાય છે? કોયલ મને તમને કઈ આપી જાય છે? પણ છતાંય આપણે કોયલ બોલતી હોય તો આપણને મીઠું લાગે ને વાલા. શું કામ? કેવલ મીઠે બોલ સુનાકર જગ કો બસ में કર લેતી. મારો મૂળ કહેવાનો ભાવ કે જીવનની અંદર જે મળ્યા છે એની આપણને કિંમત સમજાવી. મળ્યા હોય તો એને પ્રેમથી પામી લેવાય. એમની પાસેથી જે કંઈ સાંભળવા મળે એ જીવનમાં ઉતારાય. પણ ક્યારેય કોઈને માપવા જવાય, માપવા જઈએ ને તો આપણા તાકા ટૂંકા. આ યાદ રાખજો વાલા. આવ તારા ગળે હેઠા મૂકી વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો કહે ત્રાજવે તરવા. અરે 14 ભુવનનો નાથ આવે ચપટી ધૂળની પ્રીતે, અહીંયા તો વજન કરે ઈ હારે મનવા, ભજન કરે ઈ જીતે. અહીંયા તો જે ભજનાનંદી હોય એની જ જીત. તો સંતોની વંદના બાદ તુલસીદાસજી મહારાજ કહે છે કે મારે તો રામચરિત માનસની રચના એટલે દુષ્ટોની વંદના, કિન્નરોની, જળચર, સ્થળચર, જળ બધાની વંદના કરતા કરતા રામાયણની બહુ પ્રસિદ્ધ ચોપાઈ. અને તુલસીદાસજી હવે કોની વંદના કરે છે? સિય રામ માય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. પ્રણામ જોરી જુગ પાની. સિય રામ માય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. સિયા રામાય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. તુલસીદાસજી એમ કહે છે કે સીતારામ સ્વરૂપ માની તમામ પુરુષ અને તમામ નારીઓને હું સીતારામનું સ્વરૂપ માની અને વંદન કરું છું. અને ત્યારબાદ આમ વંદના કરતા કરતા હવે અયોધ્યાની ભૂમિ તુલસીદાસજીને દેખાડી. એટલે અયોધ્યાની ભૂમિને વંદન કર્યા છે. અને શું કીધું? અતિ પાવન સરજુ સરી કલિ કલુષણ સાવન. બંધુ અવધપુરી અતિ પાવન. બંધુ અવધપુરી અતિ પાવન. સરજુ સરી કલિ કલુષણ સાવન. સરજુ સરી કલિ તુલસીદાસજી મહારાજ વર્ણન કરતા કહેવા લાગ્યા કે હું અવધપુર, જ્યાં ભગવાન અવધ ભૂમિમાં પ્રગટ થયા, એવી અયોધ્યાને વંદન કરું. કારણ અવધ, જ્યાં કોઈનો વધ નથી એવી ભૂમિ, જેનું નામ છે અવધ. અયોધ્યા, જ્યાં એક પણ પ્રકારની યુદ્ધની વાત નથી એવી ભૂમિ, જેનું નામ છે અયોધ્યા. એવી ભૂમિના વંદન કર્યા. અને તુલસીદાસજી કહેવા લાગ્યા કે ત્યારબાદ કૌશલ્યા માને વંદન કર્યા. વંદન કૌશલ્યાદિશી પ્રાચી, આમ કહીને કૌશલ્યાનું વંદન કર્યા. અને ત્યારબાદ એક જ દોહામાં
બંધવ અવધ ભુવાલ સત્ય પ્રેમ નહીં રામ પદ વિચુરત દીન દયાલ પ્રિય તનુ તન જીવ પરિહરિયો બંધવ અવધ ભુવાલ અતિ પાવન બંધવ અવધ અતિ પાવન. અને તુલસીદાસજી મહારાજે અયોધ્યાની ભૂમિને વંદન કર્યા અને ત્યારબાદ કૌશલ્યા માતાને, કૈકેયી અંબાને, સુમિત્રા અંબાને વંદન કર્યા અને એક જ દુહામાં દશરથજીની વંદના કરી. દશરથજી કેવા છે કે જેને રામની અંદર અત્યંત પ્રેમ છે. અહીંયા લખ્યું છે કે બંધવ અવધ ભુવાલ સત્ય પ્રેમ જેહી રામ પદ. દશરથજી મહારાજનું મૃત્યુ પણ રામ વિરહમાં સમજાય છે. તો એટલા માટે દશરથજી મહારાજની વંદના કરી અને ત્યારબાદ બે ચોપાઈમાં જેમ દશરથજીની યાદ આવી એટલે દશરથજીના વેવાય એની પણ યાદ આવી એટલે બે જ ચોપાઈની અંદર જનક મહારાજના કે પ્રણવ પરિજન સહિત વિદેહુ જાહી રામ પદ ગૂઢ સનેહુ આમ કહીને આખા જનક મહારાજના પરિવારની વંદના કરી છે. અને આમ વંદના કરતા કરતા તુલસીદાસજી મહારાજ આગળ વધ્યા. ઘણા લોકો ધ્યાન આપજો કથામાં કે આ વંદના પ્રકરણ જ્યારે તુલસીદાસજીએ લખ્યું બધાયની વંદના કરીને તો જે રામાયણનો અભ્યાસ કરતા હોય એવા લોકો પ્રશ્ન કરે છે કે બાબા આમાં ઉર્મિલાની વંદના કેમ ન કરી તુલસીદાસજી? સમજાય છે? પણ એક વસ્તુ ચોક્કસ યાદ રાખવાની કે તુલસીદાસજી મહારાજે એમ કહી દીધું કે પ્રણવનું પરિજન સહિત વિદેહુ, વિદેહુ યાની જનક મહારાજ, હું સમસ્ત જનક મહારાજના પૂરા પરિવારની વંદના કરું છું. પછી આમાં ટીકા કરવાનો કોઈ સવાલ આવતો પણ તોય ઘણા લોકો રામાયણમાંથી આવું ગોત્યા કરે. બોલો, કઈ હારું ન ગોતે, એકાદી ચોપાઈ મોઢે ન કરે, પણ રામાયણમાં આવી વાતો ગોત્યા કરે. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં એક ભાઈ ગોળ લેવા માટે ગયા. ગોળ દુકાને ગોળ લેવા માટે ગયા અને દુકાનવાળાને જઈને કે આમ ગોળ હાથમાં લીધો, લઈને પછી આમ ગોળને આમ હાથની આંગળીઓથી એ ગોળ જોયો કે આ નરમ છે કે કઠણ છે. પછી પૂછ્યું કે આ ગોળ કેટલાનો કિલો? બોલે આ ગોળ 60 નો, 60 રૂપિયાનો કિલો. બાજુમાં જે ગોળ હતો એ પણ લીધો, એનું પણ પૂછ્યું કે આ? બોલે આ 80 નો. એની બાજુમાં છે એ આ? બોલે એ 100 નો. આમ કરતા કરતા જે પાછો પહેલો જે ગોળ ઉપર જે હાથ અડાડ્યો હતો એ ગોળ લઈ અને આમ હાથમાં લઈને કે આ 60 નો કિલો ને? બોલે હા, તમને એકવાર તો કીધું કે આ 60 નો કિલો. બોલે આ ચીકણો બહુ છે. ત્યારે પેલા વેપારીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે એ ચીકણો હતો નહીં, પણ તમે હાથમાં લઈ અને ચોળીને તમે બોલ્યા, હું નથી બોલ્યો. આપણે હજી આ બીજો દી છે, હજી હાથથી કાઢવા પેલા. સમજાય છે? એટલે ઘણા લોકો રામાયણમાંથી આવું જ બોલ્યા કરે. બોલો, એને કોઈ સારી વસ્તુ મગજમાં ઉતરે પણ આ વંદના પ્રકરણની અંદર અનેકની વંદના કરતા કરતા ત્યારબાદ સૌપ્રથમ ચારેય ભાઈઓમાં પેલા ભરતજીની વંદના કરી છે. વંદના પ્રકરણ બહુ લાંબુ છે બાલા. સૌપ્રથમ પ્રણવ પ્રથમ ભરત કે ચરણા, કારણ કે ભરત સંત છે અને જેને રામ ચરણની અંદર અતિ પ્રેમ છે એટલા માટે ભરતજીની વંદના કરી. અને ત્યારબાદ ચાર ચોપાઈની અંદર લક્ષ્મણજીની વંદના કરી કે બંધવ લક્ષ્મણ પદજલ જાતા શીતલ સુભગ ભગત સુખ દાતા. લક્ષ્મણજી કેવા છે કે જેના રામને પગલે પગલે લક્ષ્મણજી ચાલે છે. તમને વિચાર આવશે કે અહીંયા લક્ષ્મણજીના ચરણ એ શીતળ છે એમ કીધું. હવે જ્યારે જ્યારે આપણે લક્ષ્મણજીનું રામાયણમાં દર્શન કરીએ ત્યારે લક્ષ્મણજી સતત એને ક્રોધ ગમે ત્યારે આવે. તો અહીંયા શીતળ કેમ કહ્યું લક્ષ્મણજીના ચરણને? હવે ધ્યાન આપજો, કારણ કે લક્ષ્મણજીના જીવનમાં એક નિયમ હતો, રામના પદ ચિહ્નો પાછળ પાછળ લક્ષ્મણજી ચાલતા. સમજાય છે? આપણે પણ જો અહીંયા મારે તમને કેવું છે કે તમારા છોકરાઓ બહુ ગુસ્સો કરતા હોય, જીદ્દી હોય, બહુ ક્રોધ કરતા હોય અને શાંત ન થતા હોય તો એને રોજ ઘરમાં આ ચોપાઈનો પાઠ કરવો. બંધવ લક્ષ્મણ પદજલ જાતા શીતલ સુભગ ભગત સુખ દાતા. જો આ ચોપાઈ બોલવામાં આવે તો તમારા છોકરાનો ગુસ્સો ઓટોમેટિક શાંત
અહીંયા રામાયણમાં લખ્યું છે હો. કારણ કે લક્ષ્મણજી રામના પગલે પગલે ચાલતા હતા અને અમે જે રામના પગલે પગલે ચાલે કે રામ કથાના પગલે પગલે ચાલે વાલા એ આપોઆપ શીતળ બની જાય. એને શીતળ બનાવવાની જરૂર રહેતી જે રામના પગલે પગલે ચાલે. અને ત્યારબાદ શત્રુઘ્ન મહારાજની વંદના કરતા કીધું છે કે રિપુ સદન પદ કમલ નમામી સૂર શિશીલ ભરત અનુગામી, કે મોટા વીર છે જેને લોભ ઉપર કાબુ મેળવ્યો છે એવા શત્રુઘ્ન મહારાજની હું વંદના કરું છું કે જેને લોભ ઉપર કાબુ મેળવ્યો છે. સમજાય છે? આ લોભ ઉપર બધાય કાબુ મેળવી શકતા. આ ઘણાને ઈશ્વરે ઘણું બધું આપ્યું હોય પણ છતાં પણ સારા કામની અંદર જ્યારે આપણું વપરાય નહીં એટલે સમજવું કે આપણે પણ, સમજાય છે ને, એ જીવનમાં ક્યારેય લોભ કરવો, હા કરકસર કરવી, ખ્યાલ આવ્યો? પણ ક્યારેય લોભ કરવો, ઈશ્વરે આપણને કંઈક આપ્યું હોય તો આપણે કંઈક કોઈને અહોભાગી, કોઈ સત્કર્મ કરતું હોય તો સહભાગી થવું. તો અહીંયા તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે ક્યારેય જીવનમાં લોભ કરવો, કારણ કે લોભ જીવનમાં આવે ને એટલે લોભને પછી થોભ હોતો. એટલે આ લોભની અંદર કોણ આવે? ઘણા માણસો એવા હોય કે જેના જીવનમાં કદી લોભ જાય. નારદજીના જીવનમાં બનેલી સત્ય ઘટના છે હો, શબ્દ સમજો. નારદજી આ ધરતી ઉપર ફરતા હતા, એના જીવનમાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ. નારદજી ફરતા હતા, એવામાં એક ભિક્ષુક એટલે ભિખારી, એ ભિક્ષુક એક પાત્ર લઈ અને ફરતો હતો. એટલે નારદના મનમાં દયા આવી કે આ પાત્ર લઈને ભિક્ષુક ફરે છે, ઘેર ઘેર ભટકે છે, ઘેર ઘેર દર ઠોકર ખાય છે, અને કેટલી ભિક્ષા મળશે? કારણ કે સંત હૃદય નવનીત સમાન. નારદ સંત છે, એના હૃદયમાં દયા ઉપજી અને નારદને વિચાર આવ્યો કે લાવ હું આ ભિખારીને એક ચિઠ્ઠી લખી દઉં, કારણ કે હું તો સંત છું, સંત દયા કરે તો વાર લાગે. એટલે નારદે એ ભિક્ષુકને બોલાવી અને કુબેર ભગવાનની ચિઠ્ઠી લખી દીધી. કોની? ધન ભંડારી કુબેર. એક વખત એના દ્વારે ભિક્ષા લઈ આવે એટલે આને જિંદગીમાં ક્યાંય માંગવાની જરૂર પડતી. સમજાય છે? અને આવો વિચાર કરી અને નારદજી આ ભિક્ષુક ફરતો હતો એને એક ચિઠ્ઠી લખી દીધી અને લખી દીધું કે કુબેર ભંડારીને માલુમ થાય કે આ માણસ તમારી પાસે આવે છે, એ જે માંગે અને જેટલું માંગે એટલું તમારે એનો ભંડાર ભરી, સમજાય છે, તમારે એનો ભંડાર ભરી દેવાનો. અને જ્યાં આમ ચિઠ્ઠી લખી દીધી અને ભિક્ષુક તો રાજી થઈ ગયો. આવ્યો કુબેર ભંડારી પાસે, આવી અને નારદજીની ચિઠ્ઠી બતાવી. એટલે જ્યાં નારદની ચિઠ્ઠી બતાવી એટલે કુબેર રાજી થઈ ગયા. ઓહો, ઘણા દિવસે નારદ જેવા સંતે મને એક સારું કામ સોંપ્યું છે. એટલે નારદજી જેવા સંતની વાત ઠુકરાવાય. જ્યાં ચિઠ્ઠી ખોલી અને જોયું તો એમાં લખ્યું હતું કે આવેલા ભિક્ષુ ઈ જે માગે ને જેટલું માગે તમે તમારા તિજોરીના દરવાજા ખોલી નાખજો, ને આ જે માગે ને જેટલું માંગે એટલું તમારે એને આપી અને હેઠે નીચે સહી નારદજી એની કરી નાખી. એટલે કુબેર ભંડારી એના માણસોને કીધું, પેલા ભિક્ષુકને બોલાવ્યો અને એના માણસોને કીધું કે જાઓ આપણા ધન ભંડાર મોતી હીરા માણેક જવાહર એના બધાય ઓરડા ખોલી દો અને આ માણસને જેટલું જોઈતું હોય એટલું તમે એને આપી દો. અને આ બાજુ આ ભિક્ષુક પોતાનું પાત્ર લઈ અને આવે છે. અને ભિક્ષુકને જ્યારે કીધું કે આ ઓરડા ખોલી દો ત્યારે સાથે સાથે કુબેરે એમ પણ કીધું હતું કે અત્યારે સવારના સમયે ઓરડા ખોલી દઈએ અને સાંજ સુધી આ ઓરડા ખુલ્લા રહેશે. આટલો સમય તમારી પાસે છે, સવારથી સાંજ સુધીમાં તમારે જે કંઈ લઈ લેવું હોય એ આ ઓરડામાંથી તમને લેવાની છૂટી. અને આ બાજુ ભિક્ષુક તો રાજી થઈ ગયો કે ઓહો, આજ તો હવે ક્યાંય મારે માંગવાની જરૂર પડશે. અને ભિક્ષુક થોડી વાર સોનાના
ઓરડામાં જાય ને ત્યાંથી સોનું ભરે ને ચાંદી ભરે ને હીરા માણેક જવાહર આમ બધું પોતાના એ પાત્રમાં ભરવા લાગ્યો. અને આમ કરતા કરતા સવારથી લઈ અને સાંજ પડી ગઈ અને ભિક્ષુક પોતાના પાત્રને ભરવા લાગ્યો. પણ સાંજ પડી એટલે સાંજ થતા થતા એના સૈનિકો કુબેર ભંડારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ આપણા બધા ઓરડા જેટલા હતા ને આ બધા ઓરડા ખાલી થઈ ગયા અને હજી સંધ્યા ઢળી નથી ને ભિક્ષુ કેમ કહે છે કે હવે બીજા ઓરડા હોય તો ખોલી દો. કુબેર ભંડારી ગભરાણા કે મારું આવો તે વળી કેવો કેવો ભિક્ષુ આવડું તે એને કેવડું મોટું પાત્ર લઈને આવ્યો છે કે હીરા માણેક મોતી જવાહર એક પણ ઓરડો બચ્યો ને બધું આ માણસે એના પાત્રમાં ભરી અને જ્યાં કુબેર ભંડારી આવ્યા અને જોયું કે હવે તો મારી પાસે એકે ઓરડો બચ્યો હતું એટલું બધું તો આને ભરી લીધું છે. અને જ્યાં કુબેર ભંડારી આવીને વિચાર કરવા લાગ્યા કે એવા માણસના દર્શન મારે પણ કરવા પડશે કે એવું તો કેવું પાત્ર લાવ્યો કે આ પાત્ર ભરાતું જ નથી. અને જ્યાં કુબેર ભંડારી આવીને જુએ છે તો એ ભિક્ષુકના હાથમાં જે પાત્ર હતું ને એ પાત્ર શેનું હતું? એ આ માણાની ખોપડી લઈને આવ્યો તો એ ભિક્ષુક. જેટલું પાત્રમાં નાખીને એટલું બધું સમજાય છે. એટલે આપણી મનુષ્યની ખોપડી એવી છે કે ઈ કોઈ દી ધરાતી નથી, ઈ કોઈ દી સમજાય છે. ઈશ્વરે કંઈક આપ્યું હોય તો સત્કર્મમાં મદદ કરવી, બાકી બધું અહીંનું અહીં પડ્યું, કોઈ વસ્તુ હારે આવવાની. એટલે જીવનમાં ક્યારે લોભ કરવો. એટલા માટે કોઈ કવિએ બહુ સરસ મજાની વાત કરી કે લોભ કરીએ તો શું થાય. બહુ સરસ મજાનો છંદ લખ્યો કે લોભિયાનું જીવન કેવું હોય કે બુરો પ્રેમ કો પંથ બુરો જંગલ में बासो પ્રેમનો પંથ બુરો. જંગલમાં રહી અને એક ટક કોઈકની આરાધન કરવું, શિવજીનું ભજન કરવું એ પણ આપણાથી થતું સમજાય છે. એટલે ઈશ્વરે જો તમને મને કંઈક આપ્યું હોય વાલા તો ચોક્કસથી માણસે એ કાર્યમાં મદદ કરવી. આમ વંદના પ્રકરણ કરતા કરતા તુલસીદાસજી મહારાજ હવે છેલ્લે હનુમાનજી મહારાજની વંદના કરે છે કે મહાવીર બિન બહુ હનુમાના અને રામ જાસુ જસા આપ બખાના. આમ કહી અને રામદૂત એવા હનુમાનજી મહારાજની વંદના કરી અને ત્યારબાદ હનુમાનજી મહારાજની વંદના કરી અને તુલસીદાસજી મહારાજ કહેવા લાગ્યા કે જો આપણને પ્રેમ હોય તો ચોક્કસથી આપણને પણ હનુમાનજીના દર્શન થાય. અને તો ઘણા લોકો એમ કે દાદા શું અમને દર્શન થશે? અહીંયા પણ પલસાણામાં પણ હનુમાનજી મહારાજ આવવાના છે. અત્યારે પણ અહીંયા કથામાં જ છે, અહીંયા જ બેઠા છે વાલા, એમાં કોઈ બેમત નથી. તો તમને વિચાર આવે કે દાદા અહીંયા હોય તો આપણને દેખાતા કેમ નથી? જો એનો સીધો સાદો જવાબ આપું, આપણે અહીંયા બેઠા છીએ ને જે પવન આવે પવન એનો આપણને અનુભવ થાય છે, મહેસૂસ થાય છે ને. આ પવનદેવ એટલે કોણ? હનુમાનજી મહારાજ કોના દીકરા છે? પવન પુત્ર કહેવાય ને હનુમાનજી મહારાજ. જો પવન પુત્ર એટલે પવન દેખાતો હોય તો એના દીકરા ક્યાંક તો હશે જ ને. પણ આપણી આંખ એટલી ભાગ્યશાળી નથી કે આપણને દર્શન નથી થતા વાલા. समझाए थे? काबू में अपना मन नहीं तो ध्यान क्या करे? काबू में अपना मन नहीं तो ध्यान क्या करे? और आंखें न करे दीदार उसमें भगवान क्या करे? अपनी आंखें ने भगवान न देखा, समझाय छे?
કારણ કે આપણને ટેવ પડી ગઈ હોય, આપણી આંખને એવી જ વસ્તુ ગમે, આપણે જ્યાં લગાવવા ચાહીએ ત્યાં જ, આપણા કાનને આપણે ટેવ પાડી દીધી છે. સમજાય છે? જો તમારો ભાવ હશે તો ચોક્કસ તમને પણ હનુમાનજી મહારાજના દર્શન થશે અને તો હનુમાનજી મહારાજ નહીં, કારણ કે તુલસીદાસજી મહારાજ કહે છે ચારો યુગ પર તાપ તુમારા. હનુમાનજી મહારાજ તો ચારે યુગોમાં છે. તો આમ હનુમાનજી મહારાજની વંદના કરી અને વંદના કરતા કરતા રામ કથા એ 4 ઘાટમાં થઈ છે. હવે મૂળ વાત ઉપર આવજો, ધ્યાન આપજો. 4 ઘાટમાં રામ કથા થઈ છે. કયા કયા 4 ઘાટ? પહેલો ઘાટ છે જ્ઞાનનો ઘાટ. એ જ્ઞાનના ઘાટ ઉપર ભગવાન ભોળાનાથ કથા કરે છે અને પાર્વતીજી કથા સાંભળે છે. આ છે જ્ઞાન ઘાટ. બીજો ઘાટ છે કાગભૂષુંડી મહારાજ કથા કરે છે અને ગરુડ કથા સાંભળે છે. આ છે ભક્તિનો ઘાટ. ત્રીજો ઘાટ છે યાજ્ઞવલ્ક્ય મહારાજ કથા કરે છે અને ભરદ્વાજ મુનિ કથા સાંભળે છે. અને ચોથો ઘાટ છે શરણાગતિનો ઘાટ. તુલસીદાસજી મહારાજ પોતાના મનને કથા સંભળાવે છે. અને આમ કહેતા કહેતા તુલસીદાસજી મહારાજ કહેવા લાગ્યા કે આ રામચરિતમાનસની રચના મેં કરી, પણ ક્યાંથી કરી? જો કાશીથી રચના ન કરી, પ્રયાગરાજથી પણ રચનાની રામાયણની રચના ન થઈ, પણ ક્યાંથી રચના થઈ? રામ જન્મભૂમિ અયોધ્યા. એટલે પણ મેં તમને હમણાં જ કીધું. તો બરાબર રામનવમીનો દિવસ મંગળવાર, અભિજીત મુહૂર્ત, ત્રેતા યુગ ચાલે છે અને રામચરિતમાનસનો પણ અયોધ્યાથી જન્મ અને ભગવાન રામનો પણ અયોધ્યાથી પ્રાગટ્ય થયું વાલા. એટલા માટે તુલસીદાસજી મહારાજ ચોપાઈ લખતા કહે છે કે સંભત 16 સે આવડે તો ગાવાનો પ્રયાસ કરજો. નવમી ભોમ બરમધુમાસા, નવમી ભોમ બરમધુમાસા, અવધપુરી યહ ચરિત ગઈકાલે આપણે જોઈ ગયા